ઓહ, માફ કરશો મિત્રો, એક જરૂરી મેસેજ જોવા માટે મોબાઈલ હાથમાં લીધો અને પછી બિનજરૂરી મેસેજીસ અને વિડીયો જોવા માટે એટલો બધો સમય પસાર થઈ ગયો કે ખ્યાલ ના આવ્યો કે આપણું રેકોર્ડિંગ ચાલુ છે. નમસ્કાર દોસ્તો, એક જરૂરી વાત શેર કરવા માટે આપની સમક્ષ રજૂ થયો છું. મારી સાથે સતત આવું થતું રહેતું હોય છે કે મોબાઈલ હાથમાં લીધા પછી સમય ક્યાં નીકળી જાય છે ખ્યાલ નથી આવતો. બિનજરૂરી મેસેજીસ અને વિડીયો જોવામાં એટલો બધો સમય પસાર થઈ જાય છે કે કામ કેટલું બાકી રહી ગયું, કેટલું કામ છે, આજે ઓફિસમાં શું કરવાનું છે, બધું જ ભૂલાઈ જાય છે. આ મોબાઈલ અને મેસેજીસના કારણે કામ પેન્ડિંગ રહી ગયું છે. ઘણીવાર કામ સતત વધારે હોવા છતાં પણ એ કરી શકાતું નથી. હવે તો એ પોઝિશન ઊભી થઈ છે કે કામનું એટલું બધું બર્ડન વધી ગયું છે કે મારા ઉપરી વર્ગ છે ને તે સતત ટોર્ચરિંગ કર્યા કરે છે અને હવે તો નોટિસની ધમકી પણ આપી છે. આ નોટિસની ધમકીને કારણે સતત માનસિક તાણ અનુભવું છું. મિત્રો, કામના બોજ નીચે માનસિક તાણમાં આવી જવું, આ સતત પ્રક્રિયા મેં જોયા પછી અને અભ્યાસ કર્યા પછી મને ખ્યાલ આવ્યો કે હું મોબાઈલ અને સોશિયલ મીડિયાનો એડિક્ટ થઈ ગયેલો છું. હા મિત્રો, સોશિયલ મીડિયા એડિક્શન મારામાં પ્રવેશી ચૂક્યો છે, એ હું સ્વીકારું છું. શું તમે સ્વીકારો છો? જો આપ દિવસ દરમિયાન 1 કલાકથી વધુનો સમય મોબાઈલ અને સોશિયલ મીડિયા એટલે કે બિનજરૂરી મેસેજીસ જોવામાં આપ સમય પસાર કરો છો તો હા, તમે પણ સોશિયલ મીડિયાના એડિક્ટ છો. એક વાત કહું, સ્વીકારવાનું રાખો, કંઈક રસ્તો નીકળશે. આમ પણ આજના યુગમાં આપણે એટલા શર્મિલા અને આજ્ઞાંકિત થઈ ગયા છીએ કે ઊંચું જોઈને ચાલી શકતા નથી, હંમેશા નતમસ્તક રહીએ છીએ. મિત્રો, સોશિયલ મીડિયાના વ્યસનની આ એક અસર છે જે આપણા બધાના જીવનમાં ક્યાંક ને ક્યાંક લાગુ પડે છે. આપણા પરિવારમાં, આપણા સમાજમાં, આપણે ગમે ત્યાં જોઈએ છીએ, એમાં આપણે પણ ખુદ પણ આવી ગયા. તો સોશિયલ મીડિયા એક વ્યસન બનતું જઈ રહ્યું છે. મિત્રો, આ વ્યસનની અસર શું છે, આપણા જીવનમાં તે શું નુકસાન કરે છે અને એને નિવારી કેવી રીતે શકાય, આ બધું જ અમારા પ્લેટફોર્મ પર અમે આપને તબક્કાવાર જણાવતા રહીશું. સારા મનોવૈજ્ઞાનિક, સમાજના ઉચ્ચ અધિકારીઓ તથા સમાજના મોભી વ્યક્તિઓ દ્વારા આપને સતત અમે જાણકારી આપતા રહીશું, જેના કારણે આપને આ વ્યસનથી મુક્તિ મળે અથવા તો એની આપણને જાણકારી મળતી રહે, તો આપણે બીજાને પણ એની જાણ કરતા રહીએ. મિત્રો, તો અમારી સાથે આપ જોડાયેલા રહો એવી અભ્યર્થના સાથે નમસ્કાર.